નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। રાધનપુર ખાતે ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે જિલ્લા આયુર્વેદિક અધિકારી પાટણના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ સિનાડ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો, જેમાં નાયબ કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી પીઆઈસી ગીતાબેન રમેશભાઈ મકવાણા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી, સિનાડ ગામના સરપંચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેફરલ હોસ્પિટલના 9મા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, રાધનપુરના નગરપાલિકા નગરસેવક ડોક્ટર દેવજીભાઈ પટેલ, ભીખુભાઈ સોઢા, સુરેશભાઈ ઠાકોર, રાધનપુર હોસ્પિટલ આરોગ્યના અધિકારી, આરોગ્યની ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર। આજે 9મો વિશ્વ યોગ આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી થઈ રહી છે, એના ભાગરૂપે રેફરલ હોસ્પિટલ ખાતે આપ હાજર રહ્યા, શું કહેવા માગો? આજે 9મો 21મી જૂન યોગ દિવસ એ મોદી સાહેબે 2014માં એ પ્રસ્તાવ મૂક્યો અને એ પ્રસ્તાવને આખા વિશ્વના 180 દેશોએ એકી સાથે એમને વધાવી લીધો। એ બદલ મોદી સાહેબનો આપણે હૃદયથી આભાર માનીએ। અને આજે 21મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે આખા ભારતમાં આજે પ્રોગ્રામ થઈ રહ્યા છે। એ નિમિત્તે અહીંયા અત્યારે રેફરલ સિવિલ હોસ્પિટલમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। આપ જાણો છો બધાય કે આ મોદી સાહેબે એ લોકોને તંદુરસ્ત કઈ રીતે રહે અને આખો પરિવાર એ યોગમય બને અને કાયમી યોગ કરે, જેથી કરીને તંદુરસ્ત રહે અને સ્વસ્થ ભારત બને, એટલા માટે યોગ દિવસની ઉજવણી કરી છે। રેફરલમાં અહીંયા આપ જોઈ રહ્યા છો ડૉક્ટર દેવજીભાઈ, આસ્થા હોસ્પિટલના દેવજીભાઈ છે, અહીંયા અધિક્ષક મેડમ અને બીજા અન્ય આજે આખા તાલુકામાં અને આખા ગુજરાતમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે। એ બદલ મોદી સાહેબનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો, કારણ કે આ યોગ છે એ ભગાવે રોગ, એ સૂત્ર સાકાર થયું છે અને તંદુરસ્ત હશે તો જ સ્વસ્થ ભારત બની શકશે, સીમાડાની સુરક્ષા પણ કરી શકશે। એટલે યોગ ખૂબ જરૂરી છે અને યોગને કાયમ આપણા જીવનમાં વળી